સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્ય, કાર્તિક માસની શ્રેષ્ઠતા તથા તેમાં કરવા યોગ્ય સ્નાન, દાન, ભગવત પૂજન વગેરે ધર્મોનું મહત્વ. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ ચૈવ તતો જયમુદીરયેત. ભગવાન નારાયણ નરશ્રેષ્ઠ નર તથા સરસ્વતી દેવીને નમસ્કાર કરીને જય સ્વરૂપ ઇતિહાસ પુરાણનો પાઠ કરવો જોઈએ. ઋષિ બોલ્યા, હે સૂતજી, અમે લોકો કાર્તિક માસનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છીએ છીએ. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, તમે મને જે પ્રશ્ન કર્યો છે તે જ પ્રશ્ન બ્રહ્મપુત્ર નારદજીએ જગતગુરુ બ્રહ્માજીને આ પ્રમાણે પૂછ્યો હતો. પિતામહ, મહિનાઓમાં સૌથી શ્રેષ્ઠ મહિનો, દેવતાઓમાં સર્વોત્તમ દેવતા અને તીર્થોમાં વિશિષ્ટ તીર્થ કયું છે એ જણાવો. બ્રહ્માજી બોલ્યા, મહિનાઓમાં કાર્તિક, દેવતાઓમાં ભગવાન વિષ્ણુ અને તીર્થોમાં નારાયણ તીર્થ યાને બદરિકાશ્રમ શ્રેષ્ઠ છે. આ ત્રણે કળિયુગમાં અત્યંત દુર્લભ છે. આટલું કહીને બ્રહ્માજીએ ભગવાન રાધા કૃષ્ણનું સ્મરણ કર્યું અને ફરી નારદજીને કહ્યું, બેટા, તમે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરવા માટે આ બહુ સારો પ્રશ્ન કર્યો છે. હું કાર્તિક માસનું મહાત્મ્ય કહું છું. કાર્તિક માસ સદા ભગવાન વિષ્ણુને પ્રિય છે. કાર્તિકમાં ભગવાન વિષ્ણુના ઉદ્દેશથી જે કાંઈ પુણ્ય કરવામાં આવે છે તે અક્ષય થાય છે. હે નારદ, આ મનુષ્ય યોનિ દુર્લભ છે. એને પ્રાપ્ત કરીને મનુષ્ય એ રીતે રહે કે તેનું ફરી પતન ન થાય. કાર્તિક બધા મહિનાઓમાં ઉત્તમ છે. આ પુણ્યમય વસ્તુઓમાં સર્વાધિક પુણ્યતમ અને પવિત્રમાં સૌથી વધારે પવિત્ર છે. આ માસમાં 3300 દેવતા મનુષ્યની સન્નિકટ થઈ જાય છે અને આમાં કરેલું સ્નાન, દાન, ભોજન, વ્રત, તલ, ગાય, સુવર્ણ, ચાંદી, ભૂમિ, વસ્ત્ર વગેરે દાન વિધિપૂર્વક દેવતાઓ ગ્રહણ કરે છે. કાર્તિકમાં જે કંઈ કરવામાં આવે છે, જે પણ તપ કરવામાં આવે છે તેને સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુએ અક્ષય ફળદાયી કહ્યું છે. ભગવાન વિષ્ણુના નિમિત્તે મનુષ્ય કાર્તિકમાં જે કંઈ દાન આપે છે તેને તે અક્ષય રૂપે પ્રાપ્ત કરે છે. તે સમયે અન્નદાનનું વિશેષ મહત્વ છે. તેનાથી પાપોનો સર્વથા નાશ થાય છે. જે મનુષ્ય કાર્તિક માસમાં પરાયું અન્ન લેતો નથી તેને અતિકૃચ્છ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કાર્તિક જેવો કોઈ માસ નથી, સતયુગ જેવો કોઈ યુગ નથી, વેદો સમાન કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી સમાન બીજું કોઈ તીર્થ નથી. એ જ પ્રમાણે અન્નદાન જેવું બીજું કોઈ દાન નથી. દાન કરનાર પુરુષને ન્યાયપૂર્વક કમાયેલા દ્રવ્યના દાનનો સુયોગ દુર્લભ છે. તે પણ તીર્થમાં દાન કરવું તો વિશેષ દુર્લભ છે. હે મુનિશ્રેષ્ઠ, પાપભીરુ માણસે કાર્તિક માસમાં શાલિગ્રામ શિલાનું પૂજન અને ભગવાન વાસુદેવનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. દાન વગેરે કરવામાં અસમર્થ મનુષ્યે દરરોજ પ્રસન્નતાપૂર્વક નિયમથી ભગવાન નામોનું સ્મરણ કરવું. કાર્તિકમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે વિષ્ણુ કે શિવના મંદિરમાં રાત્રિ જાગરણ કરવું. વિષ્ણુ કે શિવ મંદિરો ન હોય તો કોઈ પણ દેવતાના મંદિરમાં જાગરણ કરવું. જો દુર્ગમ વનમાં કે વિપત્તિમાં પડ્યા હોઈએ તો પીપળાના વૃક્ષ નીચે અથવા તુલસીના સાનિધ્યમાં જાગરણ કરવું. ભગવાન વિષ્ણુની સમીપ તેમની લીલા કથાઓનું કીર્તન કરવું. જો આપત્તિગ્રસ્ત મનુષ્ય ક્યાંય વધારે જળ ન હોય તો અને બીમાર હોવાથી જળમાં સ્નાન કરી શકે એમ ન હોય તો ભગવાનના નામથી માત્ર માર્જન કરી લેવું. વ્રતી મનુષ્ય જો ઉદ્યાપન કરવામાં અસમર્થ હોય તો
વ્રતની સમાપ્તિ પછી તેની પૂર્ણતા માટે માત્ર બ્રાહ્મણોને ભોજન કરાવવું. જો સ્વયં દીપદાન કરવામાં અસમર્થ હોય તો તે બીજાના બુઝાઈ ગયેલા દીવાને પ્રગટાવે અથવા હવા વગેરેથી તેની રક્ષા કરે. ભગવાન વિષ્ણુની પૂજા ન થઈ શકે તો તુલસી અથવા આંબળાનું ભગવત બુદ્ધિથી પૂજન કરવું. મનમાં ભગવાન વિષ્ણુના નામોનું સ્મરણ કરતા રહેવું. ગુરુના આદેશનું ઉલ્લંઘન કરવું નહીં. જો કોઈ દુઃખો આવી પડે તો ગુરુના શરણમાં જવું. ગુરુની પ્રસન્નતાથી મનુષ્યને કાંઈ દુર્લભ નથી. પરમ બુદ્ધિમાન કપિલ અને મહાતપસ્વી સુમતિ પણ પોતાના ગુરુ ગૌતમની સેવાથી અમર થઈ ગયા છે. તેથી વિષ્ણુ ભક્ત પુરુષે બધી રીતે કાર્તિક માસમાં બધા પ્રયત્ને વડે ગુરુની સેવા કરવી. આમ કરવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. બધા દાનથી વધીને કન્યાદાન છે. તેનાથી શ્રેષ્ઠ વિદ્યાદાન છે. વિદ્યાદાનથી પણ ગોદાન શ્રેષ્ઠ છે અને ગોદાનથી પણ અન્નદાન શ્રેષ્ઠ છે. કેમ કે સમસ્ત સંસાર અન્નના આધારે જ જીવે છે. તેથી કારતકમાં અન્નદાન અવશ્ય કરવું જોઈએ. કાર્તિકમાં નિયમનું પાલન કરવાથી અવશ્ય ભગવાન વિષ્ણુનું સારૂપ્ય અને મોક્ષ પ્રાપ્ત થાય છે. કાર્તિકમાં બ્રાહ્મણ પતિ પત્નીને ભોજન કરાવવું જોઈએ. ચંદનથી તેમનું પૂજન કરવું જોઈએ. અનેક પ્રકારના વસ્ત્ર, રત્ન અને કામડી વગેરે આપવા જોઈએ. ઓઢવાની સાથે રૂનું ગાદલું, પગરખાં અને છત્રીનું પણ દાન આપવું જોઈએ. કાર્તિકમાં ભૂમિ પર શયન કરનાર મનુષ્ય યુગ યુગના પાપોનો નાશ કરી નાખે છે. જે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની સામે અરુણોદય કાળમાં જાગરણ કરે છે અને નદીમાં સ્નાન, ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ, વૈષ્ણવોના દર્શન તથા દરરોજ ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે, તેના પિતૃઓનો નરકમાંથી ઉદ્ધાર થઈ જાય છે. આહો, જે લોકોએ ભક્તિભાવપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું નથી તે આ કળિયુગના અંધારા ખાડામાં પડીને નષ્ટ થઈ ગયા, લૂંટાઈ ગયા. જે મનુષ્ય કમળના એક પુષ્પથી દેવતાઓના સ્વામી ભગવાન કમલાપતિની પૂજા કરે છે તે કરોડો જન્મોના પાપોનો નાશ કરી નાખે છે. હે મુનિશ્રેષ્ઠ, જે કાર્તિકમાં 1,00,000 તુલસી દળ ચડાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે એક દળ પર મુક્તાદાન કરવાનું ફળ પ્રાપ્ત કરે છે. જે ભગવાનના શ્રીઅંગોથી ઉતારેલી પ્રસાદ સ્વરૂપ તુલસીને મુખમાં, મસ્તક પર અને શરીર પર ધારણ કરે છે તથા ભગવાનના નિર્માલ્યથી પોતાના અંગોનું માર્જન કરે છે તે મનુષ્ય સંપૂર્ણ રોગો અને પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવત પૂજન સંબંધી પ્રસાદ સ્વરૂપ શંખનું જળ, ભગવાનની ભક્તિ, નિર્માલ્ય પુષ્પ વગેરે વગેરે, ચરણોદક, ચંદન અને ધૂપ બ્રહ્મહત્યા નાશક છે. હે નારદ, કાર્તિક માસમાં પ્રાતઃકાળે સ્નાન કરીને દરરોજ યથાશક્તિ બ્રાહ્મણોને અન્નદાન આપવું. કેમ કે બધા દાનોમાં અન્નદાન જ સર્વશ્રેષ્ઠ છે. અન્નથી જ મનુષ્ય જન્મ લે છે અને અન્નથી જ વધે છે. અન્ન પ્રાણી માત્રના પ્રાણ છે. અન્નદાન કરનાર સંસારમાં સર્વકાય આપનાર અને સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર છે. પૂર્વકાળમાં સત્યકેતુ બ્રાહ્મણે માત્ર અન્નદાન વડે સર્વ પુણ્યોનું ફળ પ્રાપ્ત કરીને પરમ દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. કાર્તિક માસમાં અનેક પ્રકારના દાન આપીને પણ જો મનુષ્ય ભગવાનનું ચિંતન કરતો નથી તો તે દાન તેને કદી પવિત્ર કરતા નથી. ભગવાન નામ સ્મરણના મહિમાનું વર્ણન હું પણ કરી શકું એમ નથી. ગોવિંદ ગોવિંદ હરે મુરારે, ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ રથાપાને, ગોવિંદ દામોદર માધવેતી. દરરોજ ભગવાનના અર્ધા શ્લોક અથવા ચોથા ભાગના શ્લોકનો પણ કાર્તિક માસમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે અવશ્ય પાઠ કરવો. જેને
ભાગવત પુરાણનું શ્રવણ કર્યું નથી તેને પુરાણ પુરુષ ભગવાન નારાયણની આરાધના નથી કરી અને બ્રાહ્મણોના મુખરૂપી અગ્નિમાં અન્નની આહુતિ નથી આપી તે મનુષ્યનો જન્મ વ્યર્થ છે. હે દેવર્ષે, જે મનુષ્ય કાર્તિક માસમાં દરરોજ ગીતાનો પાઠ કરે છે તેના પુણ્યફળનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી. ગીતા જેવું શાસ્ત્ર ન થયું છે ન થશે. એકમાત્ર ગીતા જ સર્વ પાપહર અને મોક્ષદાતા છે. ગીતાના એક અધ્યાયનો પાઠ કરવાથી મનુષ્ય ઘોર નરકથી મુક્ત થઈ જાય છે, જેમ જડ બ્રાહ્મણ મુક્ત થઈ ગયો હતો. 7 સમુદ્રો સુધીની પૃથ્વીનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે શાલિગ્રામ શિલાનું દાન કરવાથી મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે. તેથી કાર્તિક માસમાં સ્નાન તથા દાનપૂર્વક શાલિગ્રામ શિલાનું દાન અવશ્ય કરવું જોઈએ. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.